માર્કેટ અને માણસ પણ અંતે ક્યાં જાય? ઉપર. જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈ ઉપલબ્ધ થઈ ગયા રવિભાઈની યુટ્યુબ ચેનલ પર. નવારા પુસ્તકને એક સુવાક્યથી શરૂઆત કરીએ. માસિક આવક કરતા માનસિક આવકને બમણી કરજો. પડી ખબર? ના પડી? આવા સુવાક્ય વાંચવા હોય ને તો અમારું પુસ્તક 450 રૂપિયાના કુરિયર ચાર્જ સાથે આપ મંગાવી શકો છો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. એક અનુમાન સેન્સેક્સનું 31 માર્ચ 2026 ફરી વખત કહું છું, આ અનુમાન છે એક ડેટાના આધારે. ડેટા આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. માર્ચ 1983ની અંદર સેન્સેક્સનું લેવલ હતું 218 અને 31 માર્ચ 1983 સેન્સેક્સનું લેવલ થઈ ગયું 212, એટલે -3% કરેક્શન સામે. પણ માર્ચ 2084ની અંદર 16% પ્લસ થઈ ગયું એના નેક્સ્ટ યરની અંદર માર્કેટ. માર્ચ 1988ની અંદર વાત કરીએ તો 31 માર્ચ 1987 થી લઈને 31 માર્ચ 1988 સુધી સેન્સેક્સ 510 થી 398 થયો, મતલબ 22% માઇનસ. એના બીજા જ વર્ષે માર્ચ 1989ની અંદર 79% પ્લસ 398, સેન્સેક્સ 714. માર્ચ 1991ની અંદર -1% થયો, 31/3/1989 થી લઈને 31/3/90 સુધી 700